विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान पाठ 11 भारतનું ન્યાયતંત્ર ઓનલાઈન ટીચિંગમાં હું આપનું નોબલ પરિવાર શાળા તરફથી આપનું સ્વાગત કરું છું। આપણે ભારતનું ન્યાયતંત્ર કયા કયા છે, કેટલી કોર્ટો છે, કયા કયા લેવલે કોર્ટો છે તેના વિશે આપણે માહિતી આપીશું અથવા હું તમને માહિતી આપીશ, તમે તેના વિશે સમજો। પ્રસ્તાવના જોઈએ તો કે સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે તેના ત્રીજા સ્વતંત્ર નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ કરીશું। આપણે આગળના પાઠમાં ભણી ગયા સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારી, આ બેનો અભ્યાસ કર્યો। હવે આપણે તેના ત્રીજા અંગ સ્વતંત્ર અંગ તરીકે નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્રની આપણે અભ્યાસ કરીશું। ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક સોપાનબદ્ધ સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે। ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રહિત પિરામિડ જેવા સ્વરૂપે જોવા મળે છે। આપણે ત્યાં એક સૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે। તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર એટલે કે સૌથી પહેલા નંબર ઉપર દેશની સર્વોચ્ચ અદાલત આવે છે। તેના તાબા નીચે એટલે કે તેના હાથ નીચે વડી અદાલતો અને ટ્રિબ્યુનલો આવે છે, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ। તેના હાથ નીચે જિલ્લા અદાલતો વત્તા તાલુકા અદાલતો આવે અને સૌથી છેલ્લે ટ્રાયલ અદાલતો અને વિશિષ્ટ અદાલતો આવે છે। આપણે સૌથી ટોચ સર્વોચ્ચ અદાલત એટલે એને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ અને તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલોનો સમાવેશ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એવા ક્રિટિકલ કેસ હોય ત્યારે સૌથી પહેલા તે ન્યાયાલયમાં એટલે જિલ્લા લેવલે જાય અથવા જો તાલુકા લેવલે હોય તો તાલુકા લેવલે જાય છે। તાલુકા જિલ્લા લેવલે બંને સમાન છે। અહીંયાથી જે ગુનેગાર છે એને એમ લાગે કે મને યોગ્ય ન્યાય મળ્યો નથી તો એ એનાથી ઉપર હાઈકોર્ટમાં જાય છે। હાઈકોર્ટમાં પણ ચુકાદો આવે અને તેને સંતોષ ન થતો હોય તો પછી તે છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જાય છે। સુપ્રીમ કોર્ટ પછી કોઈ આગળ કોર્ટ નથી, પછી એને ચુકાદો માન્ય રાખવો પડે છે। ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે હાઈકોર્ટે સજા આપી હોય અને સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ પણ છોડી દીધો હોય, અથવા ઘણી વખત એવું થાય છે કે હાઈકોર્ટે એને નિર્દોષ છોડી દીધો હોય તો સુપ્રીમ કોર્ટે તેને સજા પણ આપી હોય છે। હવે ન્યાયતંત્રનું આપણે મહત્વ સમજીએ। પરીક્ષામાં સવાલ પૂછાય કે ન્યાયતંત્રનું મહત્વ સમજાવો, તો કે ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંગતતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે। બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈને બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે। ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તે ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે। ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય
નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તે માટે બંધારણનો હેતુ સરે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હંમેશા જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. હવે આપણે આગળ જઈએ. સર્વોચ્ચ અદાલત, તેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, જે આપણા દેશની છેલ્લી કોર્ટ છે. એ કોર્ટનો ચુકાદો દરેક ભારતના નાગરિકને માન્ય રાખવો પડે છે, પછી એનાથી આગળ જવાતો નથી. હા, ફાંસીની ચુકાદો આપી દીધો હોય સુપ્રીમ કોર્ટે, પછી છેલ્લે એને એક જ છૂટ આપવામાં આવે છે કે દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિ એની ફાઇલ ચેક કર્યા પછી જો એને યોગ્ય લાગે તો એ દયા આપી અને સુપ્રીમ કોર્ટને વિનંતી કરે છે કે આની સજામાં ઘટાડો કરી એને આજીવન જેલની સજા આપો, ફાંસીમાંથી મુક્તિ આપો. અને ઘણા એવા કિસ્સામાં હોય છે કે આને દયાની જરૂર નથી, તો રાષ્ટ્રપતિ એની અરજી ફગાવી દે છે. એ અરજી ફગાવી દીધા બાદ એ ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે છે. આપણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ વિશે જોઈએ તો કે દેશના ન્યાયતંત્રમાં તેમને સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલી હોય છે. એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર એક મુખ્ય જજ હોય, એની હાથ નીચે 28 ન્યાયાધીશોની નિમણૂક કરવાની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. આ એક વાક્ય પણ યાદ રાખજો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તમને વિકલ્પમાં આપે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી કે સંરક્ષણ મંત્રી, આવા 4 વિકલ્પ આપે. તમારે એટલું યાદ રાખવાનું, રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. હવે રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ આ ન્યાયાધીશો છે એ પૂરતા નથી અને કામનો બોજો વધી ગયો છે, તો તે એડહોક એટલે કે વધારાના ન્યાયાધીશ તરીકે તેઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક શ્રેયાંકતા એટલે કે સિનિયોરિટીને ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. એટલે બાકીના જે 28 મુખ્ય ન્યાયમૂર્તિની તો નિમણૂક રાષ્ટ્રપતિ કરી દે છે, બાકીના જે 28 છે એ આ મુખ્ય ન્યાયાધીશ પોતે બીજા ન્યાયાધીશો સાથે ચર્ચા વિચારણા કરીને તેઓ લોકોની નિમણૂક કરે છે. હવે મુખ્ય ન્યાયાધીશ છે સર્વોચ્ચ અદાલતના, એની લાયકાતો કઈ છે? તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ, પહેલી એની લાયકાત ભારતની નાગરિક હોવી જોઈએ. આ એક વસ્તુ યાદ રાખો, નાગરિક શાસ્ત્રની અંદર કોઈ પણ પદ માટે, ચાહે રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, અધ્યક્ષ હોય, વડાપ્રધાન હોય, કોઈ પણ મોટી પોસ્ટો ઉપર હંમેશા એ વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ. એ પહેલો કોલમ બધામાં ફરજિયાત છે. બીજું, ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય. એટલે ભારતની કોઈ પણ વડી અદાલત એટલે કે હાઈકોર્ટો હોય અથવા સુપ્રીમ કોર્ટો હોય, ત્યાં આગળ
ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવેલી હોય, અથવા 3 કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય. બરાબર. જો બીજી શરતમાં એવું કહેવામાં આવ્યું છે કે ન્યાયાધીશ તરીકેની 5 વર્ષની સેવા હોવી જોઈએ, અથવા કોઈપણ વડી અદાલતમાં વકીલ તરીકે 10 વર્ષ સુધીનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, અથવા રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, તથા પાંચમું, તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. એટલે 65 વર્ષે નિવૃત્ત થઈ જાય છે, એટલે 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ ઉંમર ન હોવી જોઈએ. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્ત મર્યાદા 65 વર્ષની છે, ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. એટલે આ એક બીજો સવાલ પૂછાય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્ત વય મર્યાદા ખાલી જગ્યા વર્ષની હોય છે, તેનો જવાબ આવે 65 વર્ષ. હવે આ સર્વોચ્ચ ન્યાયાધીશ છે, એની સમય અવધિ, આપણે એની સમય અવધિ જોઈએ, લાયકાત જોઈએ, આ સમય અવધિ જોઈએ. તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્ત વય મર્યાદા 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે, ફિક્સ કરવામાં આવી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. એટલે કે જે પણ જજ, સુપ્રીમ કોર્ટના જજ હોય એ નિવૃત્ત થાય, નિવૃત્ત થયા પછી તે કોઈ પણ ભારત સરકારના તાબા હેઠળની કોઈ પણ કોર્ટની અંદર તે વકીલાત કરી શકતા નથી. પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલા તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. એટલે આપણે ઘણી વખત જોઈએ છીએ કે દાખલા કે ગોધરા કાંડ થયું, તો ગોધરા કાંડમાં તપાસ સમિતિની શાહ કમિટી નિમાઈ. તો શાહ કોણ હતા? તો એક પેલા નિવૃત્ત જજ હતા, બેનર્જી કમિટી. આ બધા કમિટીઓ રચાય છે. એ કમિટી ક્યારેક મોટા કૌભાંડો થાય દેશની અંદર, ત્યારે એની તપાસ માટે એક કમિટી રચવામાં આવે છે, અને આ કમિટીમાં હેડ તરીકે નિવૃત્ત થયેલા કોઈ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. નિવૃત્ત થયેલા તેઓ નિવૃત્ત મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો તે સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પોતે પોતાના સમયગાળા દરમિયાન જો તેઓ પોતે આ ફરજો બજાવવામાં અશક્તિમાન હોય તો તેઓ પોતે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું લખીને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. સંસદના દરેક ગૃહે તે ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીની ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમને આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. હવે આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કઈ રીતના દૂર કરી શકાય? તો કે જો પોતે અયોગ્ય સાબિત થતો હોય કે પોતે કાર્ય બરાબર નિભાવી શકતો ન હોય, એનાથી કોઈ ગેરવર્તણૂક થઈ હોય કે બિન કાર્યક્ષમતા હોય કે ન્યાય આપવામાં કોઈ પક્ષપાત કર્યો હોય, તો તેમને આ હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદની અંદર લોકસભામાં 2/3 બહુમતીથી સંસદ સભ્યો લેખિત રજૂઆત રાષ્ટ્રપતિને આપે છે કે આ ન્યાયાધીશે પોતે કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા છે, માટે તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવે.
તેથી રાષ્ટ્રપતિ આ કાર્યવાહી પછી આગળ કરી તેમને રજા ઉતારી દે છે અથવા તો તેમને ફરજમાંથી મુક્ત કરી દે છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવે છે. એટલે કે જો સંસદની અંદર તેની વિરુદ્ધ આ રીતે પસાર થયું હોય ત્યારે તેને પોતાના મંતવ્ય રજૂ કરવા માટે તેઓ સંસદમાં હાજર રહી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે. હવે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર આ ટોપિક વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો કે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતા વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. પહેલો છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. બરાબર, આપણે આ ટોપિક મૂળભૂત ક્ષેત્રાધિકાર. તો કે જ્યારે અદાલતને સૌપ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તો તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય છે. એટલે કે કોઈ પણ જાતની તકરાર હોય ને તરત જ પોતે પોતાનો ચુકાદો આપી શકતા હોય તો તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. અમુક નિર્ણય એવા હોય છે કે જે હાઈકોર્ટો, જિલ્લા, તાલુકા લેવલની કોર્ટો નિર્ણય આપી શકતી નથી. એનો રિફર કરીને એ સર્વોચ્ચ અદાલતમાં મૂકે છે અને આ સત્તા માત્ર ને માત્ર સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. પહેલું, સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. સંઘ સરકાર એટલે કે દેશની સરકાર, લોકશાહી, ભારત સરકારની સરકાર અને ભારત સરકારના કોઈ પણ રાજ્યની સરકાર વચ્ચેના ઝઘડાનું કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. હમણાં જ આપણે હાલમાં જોઈ ગયા હતા કે મહારાષ્ટ્રની અંદર ભાજપે સરકાર બનાવી દીધી હતી. પછી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ભેગા થઈ અને બહુમતી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો અને તેઓ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરી શકે છે. એનો મતાધિકાર ક્ષેત્રમાં આવે છે. બીજો છે એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષ ઉકેલ લાવવાની સત્તા છે. દાખલા તરીકે કાશ્મીરની અંદર 370ની કલમ અને 35A ની કલમ દૂર કરી તો ત્યાંના લોકો, રાજ્યના જે સ્થાનિક કાર્યકરો હતા એ લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી કે આ બંધારણની રીતે સાચું છે. બરાબર, એટલે આ રીતે એનો મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં પણ આવે છે. બે કે તેથી ત્રીજો આપણો મુદ્દો જોઈએ, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો, દાખલા કે નદીઓના પાણીની હોય, સીમા હોય, જળ સીમા હોય, જમીન સીમા હોય, એના કોઈ પણ વિવાદો હોય કે ઝઘડાઓ હોય એના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. ચોથું, સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેનો ચુકાદો આપવાનો અધિકાર છે. પાંચમું, આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે.
રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી, મેં તમને કીધું જળ સીમા અથવા જળ વિવાદ, નદીના પાણીનો વિવાદ એટલે કે નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતોનો વિવાદ ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકમ બહાર છે. તે માટે અલગ પાણી ન્યાયતંત્ર એટલે સર્વોચ્ચ અદાલત તેનો ચુકાદો આપી શકતો નથી. એટલા માટે તેના માટે અલગ પાણી ન્યાયતંત્ર એટલે કે ટ્રિબ્યુનલ ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે. મેં શરૂઆતમાં જ કહી દીધું કે જે સૌથી છેલ્લામાં છેલ્લી કોર્ટ છે સુપ્રીમ કોર્ટ, એનો ચુકાદો પછી શિરોમાન્ય રાખવો પડે છે, એને પડકારી શકાતો નથી. હવે બીજું જોઈએ અપીલનો ક્ષેત્રાધિકાર એટલે વિવિધ અધિકાર ક્ષેત્ર જોઈએ. તો કે સર્વોચ્ચ અદાલતના વિવિધ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં અપીલ થઈ શકે છે. 1 બંધારણીય અર્થઘટન કેસો, 2 દીવાની દાવાઓ અંગેના કેસો, 3 ફોજદારી દાવાના કેસો. હવે આપણે પહેલું જોઈએ તો કે ભારતમાંની કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવાઓના ચુકાદાઓનું હુકમનામા તેમજ આખરી હુકમ સાથે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે થઈ શકે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એક પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નને ખોટી રીતે નિર્ણય અપાયેલો છે. એ કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. અલબત્ત અપીલોનું નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર એ જ કારણસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. 2 નંબર જોઈએ તો કે દીવાની કેસોમાં વડી અદાલતનું એવું પ્રમાણપત્ર આપે છે કે કેસ વ્યાપક મહત્વ ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એટલે કે 1 લાખથી કે વધુ રકમનો દીવાની દાવો હોય, એટલે કે જમીનોની તકરારો હોય, સરકાર જોડે પૈસા લેવાના હોય, એવા 1 લાખથી વધુ રકમના દાવાઓનો ચુકાદો કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. નીચલી કોર્ટે તમારી વિરુદ્ધ કોઈ એવો ચુકાદો આપ્યો હોય દાવાઓનો, તો તમે એને ઉપલી કોર્ટમાં અપીલ કરી શકો છો. ત્રીજું, ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય. મેં પહેલા શરૂઆતમાં જ કીધું હતું કે ફોજદારી કેસમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. એટલે કે માની લો કે નીચલી કોર્ટે ગુનેગારને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય અને મૃત્યુદંડ ના આપ્યો હોય તો સરકાર હાઈકોર્ટમાં જાય છે અને હાઈકોર્ટ એને મૃત્યુદંડની સજા આપે તો તે ગુનેગાર પછી તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે
કોર્ટની અંદર અપીલ કરી શકો છો. ઘણા કેસોમાં એવું લખવામાં આવે છે કે આની પાછી આગળ કોઈ અપીલ થઈ શકે તેમ નથી. આ રેર કેસ છે કે આમાં કોઈ પણ જાતની અપીલ થઈ શકે તેવું જગ્યા નથી. પછી તે સુપ્રીમ કોર્ટમાં થઈ શકતો નથી. પણ જેના કેસના ચુકાદામાં એવું લખ્યું હોય કે તેઓ આગળ જો કાર્યવાહી કરવી હોય તો અમુક સમયનો ગાળો હોય, 15 દિવસ, 60 દિવસ, 30 દિવસ, જે ગાળો હોય એ ગાળાની નોંધ લખી અને લખે છે કે તમે એના માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. જો એ ગાળા દરમિયાન તમે સુપ્રીમ કોર્ટમાં ન જાઓ તો તમે સજા સ્વીકારી લીધી છે એમ માનવામાં આવે છે. એ ગાળા પછી તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ તો તમારી અપીલ ખારિજ કરી દેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે પુનરાવલોકન એટલે કે પુનઃ સમીક્ષા કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે. અન્ય કોઈ પણ કોર્ટમાં એવો ચુકાદો ચાલતો હોય અને ગુનેગારને એવું લાગે કે અહીંયા આગળ મને પક્ષપાત ભર્યું વારંટ રાખવામાં આવે છે તો તે સર્વોચ્ચ અદાલતમાં પોતાનો કેસ ટ્રાન્સફર કરી શકે છે. અથવા તો સર્વોચ્ચ અદાલતને અપીલ કરી અને પોતે જિલ્લા ફેર કે તાલુકા ફેર અથવા તો રાજ્ય ફેરની અદાલતમાં કેસ કરી શકે છે. તમને ખ્યાલ હોય તો આપણે ભારતના ગૃહમંત્રી અમિત શાહના કેસમાં પણ આવું થયેલું. જ્યારે સાબુદ્દીન રાઠોડના કેસોમાં એનું નામ ઉછળેલું તો સર્વોચ્ચ અદાલતે તેનો કેસ ગુજરાતની બહાર ચલાવવા માટેની પરવાનગી આપેલી. એટલે કે મહારાષ્ટ્રમાં મુંબઈની અંદર એમના કેસો ચાલ્યા હતા અને તેઓ તેમાંથી નિર્દોષ છૂટ્યા હતા. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતોની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. ત્રીજું છે સલાહ ક્ષેત્રાધિકાર એટલે કે સલાહકારી છે અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્ન જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર રીતે સ્પર્શતો કોઈ ચુકાદો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. ચોથી અન્ય સત્તાઓ જોઈએ તો કે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતની તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષય વિવાદ ઉકેલવાની સત્તા છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષણના વાલી તરીકે ફરજો અદા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક નેક્સ્ટ પીરિયડમાં